હેલો મિત્રો, આજે મેં બનાવી રહ્યા છીએ કાણીગાનું શાક. આ છે આપણે ગામડાનું દેશી કાણીગાનું શાક. તો આપણે એનો વિડીયો તમે જોઈ લેજો કે આની રેસીપી કેવી રીતે તૈયાર થાય છે. એકદમ બેસ્ટ શાક લાગશે કે કાણીગાનું શાક અને ગરમ ગરમ બાજરીના રોટલા. દેશી કાણીગાનું શાક બનાવી રહ્યા છીએ, તો એની રેસીપી તમે જોઈ લેજો. સૌથી પહેલાં આપણે કુકરમાં પેન તૈયાર કર્યું છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં રાઈ, જીરું બધાનો વઘાર કરીને એમાં લીમડાના પાન પણ બેસ્ટ રહેશે. એનાથી આપણા ટેસ્ટ અને સુગંધ એકદમ સરસ આવશે. જોઈ રહ્યા છીએ કે આપણું તેલ એકદમ આવી ગયું છે. થોડી હળદર એડ કરીશું આપણે એમાં. પહેલાં તેલ એકદમ પરફેક્ટ આવી ગયું છે એટલે હળદરનું સ્ટફિંગ સરસ થઈ ગયું છે. તો હવે આપણે એમાં પહેલાં કાણીગા એડ કરશું. સારી રીતે પહેલાં તેને તેલમાં સાંતળી લેશું. એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવા રાખવાનું છે. જો કે આને થોડુંક એમ તેલમાં સાંતળે તો સરસ થશે, એનો સ્વાદ એકદમ બેસ્ટ આવશે. આ તો આપણે કુકરમાં પણ કર્યું છે. આ એક કેમ કે પેનમાં પણ થઈ શકે છે. આપણાને જે રીતે ટેસ્ટમાં મજા આવે એ રીતે. આ એકદમ તેલમાં સાંતળી જાય ત્યાં સુધી એને હલાવ્યા રાખવાનું છે. પછી આપણે બધા મસાલા એડ કરશું. ત્યાં સુધી એને થોડું તેલમાં સાંતળવા દઈશું. આ એકદમ પરફેક્ટ સાંતળાઈ જાય પછી જ બધા મસાલા એડ કરવાના. ત્યાં સુધી એનું એમ સ્ટફિંગ સારું નહીં આવે નક્કી, અને ટેસ્ટ પણ આમ બેસ્ટ આવશે જો આપણે આમ સાંતળશું ને તેલમાં. તો હવે આપણે મીઠું એડ કરશું એમાં થોડું. મીઠું આપણે સ્વાદ અનુસાર, તમારે જે ઘરમાં જેમ ઓછું વધારે એવી રીતે એમ. આપણું શાક એકદમ સરસ રીતે સાંતળી ગયું છે. થોડું તેલ છૂટું પડે એટલે ત્યાં સુધી આપણે થોડું સાંતળવા દેવાનું છે. આ એકદમ પરફેક્ટ સાંતળાઈ ગયું છે એટલે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી શકીએ છીએ. હવે આપણે એમાં લસણવાળો મસાલો એડ કરીશું. લસણવાળા મસાલા થોડો ટેસ્ટ એમ બેસ્ટ આવશે. એમ અંતર સુધી પડે આપણે દેખાય છે કે મરચું એકદમ થઈ ગયું છે સરસ મિક્સ. હવે કલર પણ એનો સરસ પકડાઈ ગયો છે. હવે આપણે એમાં ધાણા જીરું એડ કરશું. ધાણા જીરુંથી સ્વાદ સરસ આવે છે, સુગંધ પણ સરસ આવે છે શાકમાં. અને આ દેશી શાક છે એટલે આમ સરસ રહેશે. ધાણા જીરું પણ આપણે એડ કરી શકીએ છીએ. અને હવે આપણે આ શાક ચડવા દઈશું. આમાં થોડું પાણી એડ કરીને હવે આપણે એને સીટી પાડવા દઈશું. એટલે આપણે સરસ રેડી શાક થઈ જશે. થોડું જરૂર મુજબ પાણી એડ કરી દીધું છે. હવે આપણે એને એક સીટી પાડી દઈએ. હવે આપણા શાકમાં એકદમ સીટી પડી ગઈ છે એટલે આપણું શાક રેડી થઈ ગયું હશે. આપણે એને ખોલીને ચેક કરી લઈએ. આપણે દેખાય છે કે શાક એકદમ ગળી ગયું છે અને એકદમ પરફેક્ટ રેડી છે. આ એકદમ દેશી કાણીગાનું શાક છે એટલે તમને રોટલા શાક સાથે જમવામાં બહુ સરસ ટેસ્ટ આવશે. એટલે શાક એકદમ રેડી છે એટલે હવે આપણે એને બાઉલમાં સર્વ કરી દઈએ. દેખાય છે કે જો કેવા સરસ એકદમ કાણીગા ચડી ગયા છે. આપણું કાણીગા એકદમ બેસ્ટ રીતે ચડી ગયા છે અને દેખાય છે પણ સરસ. અને હવે એના બાજરીના રોટલા સાથે જમવામાં બહુ સરસ ટેસ્ટ લાગશે. એટલે કાણીગાનું શાક રેડી છે અને હવે બાજરીના રોટલા બે સાથે સર્વિંગ કરીને આપણે જમવાનો આનંદ માણીએ. આપણે સરસ મજાના બાજરીના રોટલા એકદમ તૈયાર છે ગરમ ગરમ. અને હવે આપણે તેમાં એકદમ ઘી લગાવીને અને આપણે હવે એને આપણો દેશી બાજરાનો રોટલો એકદમ તૈયાર છે અને કાણીગાનું શાક. ચાલો સૌ જમવા અને શાક અને રોટલાનો આનંદ માણીએ.